તમાકુ બનાવવાની પ્રેક્ટિસ છે બા પૂરો તમાકુ ખાતું લાગે તારો કોઈ તમાકુ કોને ભાઈ નહીં તું મારું નામ દે તો હલો દોસ્તો તમારું સ્વાગત છે સુનાપુરાના ફેમિલી વ્લોગમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા છે 5 અને વિડીયોમાં થોડુંક સરપ્રાઈઝ છે આપણો ભૂરાભાઈ લેવા ગયા કંઈક વસ્તુ તમને બતાવશું શું છે થોડુંક ફની પણ છે અને નવો એક્સપેરિમેન્ટ પણ છે અને વિડીયોની શરૂઆતની સાથે બધાને હર હર મહાદેવ જય માતાજી તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને આપણો ભૂરાભાઈ શું કરે છે આજે જોઈશું તમે વ્લોગમાં વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર 2024ના દિવસે ભૂરાભાઈ થોડોક માઇન્ડ વાપરીને કંઈક એક્સપેરિમેન્ટ કરવા માંગે છે કે તમે જોઈજો વિડીયોમાં શું છે ને શું નહીં અને આપણા મમ્મી અહીંયા કણે બેઠા બેઠા મેથીના ઢોકળા ભજીયા હવે ઈ પાકું કરો પેલા ઢોકળા ભજીયા કે થેપલા બધું બને તારે શું બનાવવાનું એમ કહો ઢોકળા બનાવવાના હાલો મેથીના ઢોકળા બનાવવાના ઢોકળા કે ભજીયા ઢોકળા આજો બોલો જો ભૂરાભાઈ આજો કોઈને કહેવાનું નહીં શું છે એક્સપેરિમેન્ટ બને ને પછી ખબર પડશે હા નહીં દેખાય જો ભૂરાભાઈ કંઈક લઈને આવ્યા તમને હજુ આપણે કન્ટિન્યુ વ્લોગ તમે જોશો ને તમને ખબર પડશે કે શું થાય આજ જો તૈયારી ચાલુ છે કાકા કોક છે આ હું કરે કાબુલિયા ડારિયા કાબુલિયા ડારિયા વીણે છે ભૂરાભાઈ શંખ રાખો નહીં જાવ બચ્ચે અંદર હશે તો મરી જશે ઓલું એ કાકા આમ તો નો હોય હાવ ખાઈ ન જાતો ઈ ફૂ મીઠી લાગે ખાઈ જઈ તમાકુ બનાવવાની પ્રેક્ટિસ છે બા પૂરો તમાકુ ખાતું લાગે તારો કોઈ તમાકુ કોને ભાઈ નહીં તું મારું નામ દે જો તમાકુ માવું ઠીક કરતા હોય મેં જોયું છે કે ભગ તમાકુ ને ખાતો કોઈ કહેતો નહીં મને કામગીરી ચાલુ છે હાલો દેશી રેતી નાખીને ગરમ થવાનું ચાલુ થઈ ગયું છે અને ભૂરાભાઈ સેફટી કરી સેફટી ફર્સ્ટ છે કેમ કે એક્સપેરિમેન્ટ ગમે ત્યારે કરો ને તો સેફટી રાખવી જરૂર છે સેટર રહેવું યુટ્યુબમાં તમે ક્યારેક કહેતા હોય છે કે સેફટી ફર્સ્ટ હજી આમાં કાકા ફૂટે ને તો ભૂલી ગયો આમ ફૂટે પુણે વીણું એનો ખબર આમાં હું જાય હું મને થોડી ખબર હા લે ફૂટે તો બાપા ભાગો નથી મને ફટાફટી બોલવું નહીં ફટાફટી બાકી થોડું સચિન કહી દે 2024 મને બાય બાય બધાને ગઈ 2024 માં રૂમાલ લઈને પોગી જાય નહીં ભલા કથિયો કે હું કે બાય બાય હા હા પછી 2025 માં આવજો કાઈ એક્સપિરિયન્સ છે અને બચ્યા તો એવા બધે કાલ આવજો કઈ હવે હે ને ગરમ રેતી આપણે ગરમ રેતી ચાલે તપલામાં લાગે રેતી ગરમ થઈ ગઈ છે અને પૂરો ભાઈ વસ્તુ નાખી છે કઈક હાલો પૂરા જો હા એ હા હે આટલા આ આપણે ભૂંગરા કાચા ભૂંગરા છે એટલે તાવડી રહી ગયું કાકા આમ જો આ વસ્તુ જોઈને તમને આઈડિયો એ વસ્તુ જોઈને તમને આઈડિયો આવી ગયો છે કે ભૂરાભાઈ શું કરે છે આ બાર તપેલું પડી ગયું જોઈએ આપણે હજુ એક્સપેરિમેન્ટ ચાલુ છે નવો એક્સપેરિમેન્ટ આપણો થોડોક સક્સેસ થાય એવું બની રહ્યો છે 50% રિઝલ્ટ આવી ગયું છે નહીં ભૂરા હે 50% રિઝલ્ટ આવી ગયું છે હા 50% આવી ગયો હાલો હજુ તૈયાર થઈ રહ્યો છે બાય આવે 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 સક્સેસફુલ
હસી મજાક કરતા કરતા નવો આઈડિયો મળ્યો અને એ પણ કીધું હાલ ટ્રાય કરી મજા આવશે. આપણે કીધું તો શહેરમાં જઈને અહીંયા આગળ રેતમાં શેકતા હોય. આઈડિયો તમને આવી જશે કે આપણે શું બનાવી ઓલા આપણે ક્યાં ગમે ત્યાં જઈએ તો રેતીમાં ભૂંગળા કરે એવું કહે ને. તો આપણે અમે દેશી આપણે મકાનમાં જે રેતી વાપરી ને એ રેતી દેશી રેતી આપણે મકાનમાં જે પ્લાસ્ટર કરવા માટે વાપરી ને એ સચિનને કીધું લેતા હોય ને ગરમ કરી આજે એક્સપેરિમેન્ટ કરી. તો સચિનભાઈ દેશી રેતી ગરમ કરે છે અને ભૂંગળા પણ થોડા ફૂલી ગયા છે. તમને બતાવી હજુ જોવો મજા આવશે. જો આમાં નવા એક્સપેરિમેન્ટ ને જોવા અમારા ભાભુ આવી ગયા છે. તો મેં કીધું તો પણ કીધું પેલા એકવાર કરી દઉં. અને મમ્મીને તો હજુ આપણે ઢોકરાનો પ્લાન ચાલુ છે. અને જો થોડુંક રિઝલ્ટ આપણે ફૂલ રિઝલ્ટ તો ખબર નહીં પણ આવા ભૂંગળા આ જો ઓરિજિનલ આ રહ્યા આપણે કાચા અને આ રેતી શેકેલા આ બીજા જો કામ 50% થોડું થઈ રહ્યું છે. આ કાચા અને આવું રિઝલ્ટ મળે તમને. ફાઇનલી આપણો એક્સપેરિમેન્ટ 90% સક્સેસ ગયો હોય અને વિડીયો તમે બધું વસ્તુ બધું જોઈ તમને આઈડિયા આવી ગયો શું બન્યું અને રિઝલ્ટ આપણું 90% આવી ગયું. અને આ ભૂરાભાઈ જો આપણે બધું કામગીરી પતાવીને ગરમ રેતી ને ઠાર હે એકદમ ઝીણી રેતી. પેલા કાંકરા લીધા હતા થોડાક પણ હવે રેતી પછી બદલી નાખતો ગરમ રેતી હે. જો ધુમાડા કાઢે ગરમ રેતી. શું કહે કોઈ ઘરે ટ્રાય કરતા નહીં. ટ્રાય કરતા પહેલા વિચારજો થોડુંક. તો હવે આપણે છે ને આપણા ભૂંગળા દેખાડી તમને દેશી રેતીમાં શેકેલા ભૂંગળા. મમ્મીનું કામકાજ ચાલુ એમને ધ્યાન જ નહીં. જો આપણા ભૂંગળાનું રિઝલ્ટ દેશી રેતીમાં શેકેલા ભૂંગળા દેશી કેવી એકદમ. આ આપણે જે જાણવા પ્લાસ્ટરમાં ઉપયોગમાં લઈને ઉપયોગ કર્યો એક્સપેરિમેન્ટ સક્સેસ ગયો 90%. આમ તો કેમ કે અમુક હોય 100% નહીં ના હજુ અમુક ભૂંગળા કેમ કે કાચા રહી ગયા. એ તો શેકવામાં આપણી મિસ્ટેક છે ભાઈ નવા એટલે એ તો ભાઈ આ ભૂરાભાઈ છે કે એટલે એમને ખબર છે. વાહ જો રેતી બેતી આવતી છે નહીં મસ્ત છે એકદમ ઘણી રેતી લીધી હતી અને પાવન ચાલુ થઈ ગયું છે. જા મમ્મી રાઈડ પાડે છે. સચિન લે બધાને દેખાડ્યા છે એક્સપેરિમેન્ટ. હા જો એક કાંકરી નહીં આવતી લે બસ પથરી જોયું છે પણ આ તો એક્સપેરિમેન્ટ માં થોડુંક આટલામાંથી કીધું કોઈ ટ્રાય કરતા નહીં કેમ કે આ સેફ હોઈ શકે કે નો સેફ હોય કંઈ આપણને ખબર નથી પણ આ તો જોઈ. હાલો રિઝલ્ટ ચાલુ છે. રેતીમાં તેરેલા ભૂંગળા એલા મીઠા પર ફૂટે નહીં મીઠું તો બધા થોડા ટ્રાય કરે છે. અંદર ભેર્યું ને બાકી આવતી નહીં ભૂંગળા ના આવતી. હાલો શંકરસિંહ આ ઊંઘ માં ઉઠો હોય લે તો કઈ નહીં. હાલો બધા દેશી રેતી નું રિઝલ્ટ આવી ગયું હોય આપણે. તો બધાને વ્લોગમાં મજા આવી છે એવું થોડીક આપણે આશા રાખી. અને તમે અમારો વ્લોગને થોડોક શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો. થોડોક બધા સપોર્ટ પણ કરજો. નવો વર્ષ સોરી 2024નું છેલ્લું વર્ષ 31 ડિસેમ્બરના દિવસે નવો એક્સપેરિમેન્ટ ભૂરાભાઈ અને મેં સુનાએ અને ભૂરાએ કર્યો હતો અને 90% સક્સેસ પણ થયો હોય 100%. હાલો સચિનભાઈ આપણે ભૂરાભાઈ કહે તો 100%. તો સુના ભૂરા માટે એક લાઈક અને કમેન્ટ જરૂરથી કરી દેજો. તો બધાને બાય. આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. તો બસ બાય.